हेलो मित्रों, स्वागत है तमारू લીલી પરિક્રમા ભાગ 2 તે જીણા બાવાની મઢીએ આપણે ભાગ પૂરો કર્યો હતો અને ત્યાંથી આપણો બીજો ભાગ શરૂ થઈ રહ્યો છે। તમે જોઈ રહ્યા છો જીણા બાવાની મઢી। એ જીણા બાવાની મઢીએ બધા દર્શન કરવા આવી રહ્યા છે। જે યાત્રાળુ લોક જે પરિક્રમા કરતા હોય છે ને જીણા બાવાની મઢીએ પહેલો પડાવ આપણે ત્યાં નાખ્યો હતો અને અહીંથી આપણે હાલતા થવાના છીએ। આ તમે જોઈ રહ્યા છો જીણા બાવાની મઢીએ બધા જે સંતો બેઠા અહીંયા પગે લાગી આશીર્વાદ લઈ અને અહીંયાથી બહાર આવી રહ્યા છે। આપણે તમામ જગ્યાએ દર્શન કરીને મિત્રો રાતનો સમય છે ને એ માટે થોડુંક રિઝલ્ટ ઓછું આવશે અને ઘણી બધી જગ્યાએ આપણને પાછું શૂટિંગ કરવાની પણ ના પાડતા હોય છે। હવે મિત્રો રાતનો સમય હોવાથી મિત્રો તમને વચ્ચેનો રસ્તો હું નથી દેખાડી શક્યો, પણ આપણે પહોંચી ગયા છીએ માળવેલા ઘોડીએ, જે ઉપર પહોંચી ગયા છીએ ને હવે તમને નીચે જઈ અને પછી હું દેખાડીશ કે કઈ રીતનું આપણે જગ્યા છે જે લીલી પરિક્રમા, અને અહીંયાથી તમને આગળ હું દેખાડતો જાઉં છું। અને ત્યાં કણે રાતનો સમય એટલે મિત્રો જાજો કંઈ આપણે બ્લોગ ઉતાર્યો નથી, પણ હવે તમે જોઈ રહ્યા છો આપણે ઘોડી ઉતરી અને માળવેલા આપણે પહોંચી ગયા છીએ। ત્યાં કણે તમે જોઈ શકો છો બધાય કેવા દુકાનોવાળા વેચવાવાળા ટોલને તમામ વસ્તુ જે નાખેલી છે જે પ્રસાદી માટેનું હોય છે અને વેચાણ કરવાવાળા પણ ત્યાં હોય છે। ત્યાંથી તમે જો આ અંધારાનો દેખાડો મારું મોઢું કે તમે જોઈ લો, અમે વહેલા પહોંચી ગયા છીએ મિત્રો। સવારના 5:30 વાગ્યા ને ત્યાં અમે બીજી ઘોડી ચડી અને ઉતરી પણ ગયા હતા, જે અત્યારે માળવેલા આપણે પહોંચી ગયા છીએ। અને ત્યાં કણે તમને મહાકાળી માનું મંદિર પણ આપણે દેખાડશું। ખૂબ જ પબ્લિક હોવાના કારણે મિત્રો આપણે થોડુંક વહેલા ખટકો રાખી અને ચડી ગયા અને ઉતરી ગયા બીજી ઘોડીમાં, કારણ કે બહુ ગળદી થાય અને એક દિવસ અગાઉ ગયા હતા એટલે થોડીક તોય પબ્લિક ઓછું છે। કાલે પબ્લિક આમાં હમાવાનું નથી। માણા અત્યારે પરિક્રમ કરવા કેટલું માણા આવે મિત્રો, ખૂબ જ એવું પબ્લિક આવે છે, તમે જોઈ શકો છો। આટલો વહેલા છું તો પણ આટલું પબ્લિક છે। આ તમે અમે જોઈ રહ્યા છો જો મહાકાળી માના મંદિરે પહોંચી ગયા છીએ માળવેલા આપણે, અને ત્યાંના તમને દર્શન મિત્રો અહીંયા કેટલું પબ્લિક છે ને કીધું પોરો ખાઈ અને પછી આપણે દેખાડી દઉં। અંદર કદાચ શૂટિંગ કરવા પણ ન દે એટલે બહારથી તમને માળવેલા આપણે તમને દર્શન પણ કરાવી દઉં કે દર્શન કરી જે મિત્રો અંદર આપણે જવાની તમને કીધું કે અંદર શૂટિંગ કરવા નહીં દે, પણ વાત કરશું તો મિત્રો માળવેલાનો મોટામાં મોટો પડાવ કહેવાય છે। એ ખૂબ જ મોટો, આ જનસંખ્યા જેટલી પણ જાજી હોય ને તો બધા આંકણે વિશ્રામ કરતા હોય છે। પહેલો પડાવ આપણે જીણા બાવાની મઢી હતું અને બીજો પડાવ મોટામાં મોટો એટલે માળવેલા, અને સરખડીયા હનુમાને પણ બધા જતા હોય। જે તમને ખબર છે મિત્રો કે આપણે જીણા બાવાની મઢીથી એક રસ્તો ઇન્કુર જાય જે સરખડીયા હનુમાને, અને એક રસ્તો આવે છે માળવેલાની ઘોડી, એટલે ત્યાં થઈ અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ। તમને વાત પણ કરી દઈએ કે ખૂબ જ પબ્લિક છે મિત્રો, અને મોટામાં મોટો આપણે પોરો ખાવા માટે વિશ્રામ કરવા માટેનો અહીં કણે વિશાળ જગ્યા છે। અને ત્યાંથી પછી ત્રીજી ઘોડી અને ત્યાંથી આપણે ચડી અને પછી ઉતરવાના છીએ। તો આવી રીતે જયકારા કે સાથ જય ગિરનારી બોલતા જાઓ, અને પરિક્રમા આવી રીતની હોય છે। બધાય જે ભક્તિ કરવા માટે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી બોલતા હોય છે। તમને આજે જયકારો પણ તમે સાંભળ્યો કે પરિક્રમાની અંદર કેવી રીતની પરિક્રમા થાય છે।
જો કેવી થઈ જાય છે. જોયું મિત્રો પરિક્રમની અંદર હા તમે હાલે જોઈ ને આ પેલા દેખાડો પરિક્રમ દેખાડો. હા જો કેટલું પબ્લિક હાલ્યું આવે આમ તો ખૂટતું જ નથી ને ગળદી એટલે શું વાત કરું ગળદીની બહુ ગળદી મેં કેવી જગ્યાએ બેઠા છીએ તમે જો. હવે વાત કરશું રણાભાઈ આપણે હા તો ત્રીજી ઘોડી આપણે ચડી ગયા છીએ સવારમાં હા 7:30નો ટાઈમ થયો હોય છે. હા આપણે કાલે ચડ્યા હતા 4 વાગે એક રાત રોકાણા અને પરિક્રમની અંદર ત્રીજી ઘોડી આપણે ચડી ગયા છીએ. હવે જવાના સીધા બોરદેવી વૈશમાં શ્રવણની કાવડ અને આવું બધું વસ્તુ આવશે જે દર્શન કરતા હોય કરતા જઈશું. પણ ત્રીજી ઘોડી મિત્રોને દેખાડી દઈએ ત્રીજી ઘોડી આપણે પહોંચી ગયા છીએ. માન છેડ્યા કેવી મજા આવી પરિક્રમા કો મિત્રો? મજા આવી ફૂલ મજા આવી બાકી તમને પબ્લિક જો ગાંડું પબ્લિક છે. હા મિત્રો લીલી પરિક્રમા આવી રીતની હોય છે તમને દેખાડી આખી સંપૂર્ણ પરિક્રમા અને અમારી હાલત પણ જોઈ મિત્રો નાના છોકરા લઈને ન આવતા મેં આપણે અંદર જોયા ને રણાભાઈ તો નાના છોકરા લઈને એક ભાઈ પીડ્યા ને તો છોકરું રોતું ભાઈ નહોતું થતું. હા એટલે ખાસ એ કહેવાનું છોકરા લઈને ન આવતા અને યુવાનને જુવાડાને ન આવે. હું જેમ કહું માનતા હોય તો ભલે નકર પછી આવવાની કંઈ જરૂર છે નહીં. અને આપણે તો બધાને પરિક્રમા દેખાડવાની હતી ને એટલે જાય હતા નકર તો હું નહોતું આવવાનું રણાભાઈ. પણ મિત્રો માટે આપણે બધા ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે લીલી પરિક્રમા તમે દેખાડો તો પરિક્રમા આપણે કરી પણ અમે પોર નથી આવવાના મિત્રો. પરિક્રમા તમને એક જ દાન દેખાડી દેવાની જોઈ તમારે દર વર્ષે આ જોઈજો બાકી અમે પોર ફરીને આવવાના નથી. કારણ કે કેટલી તકલીફ પડે જો આ બધા નાના નાના ભૂલકાઓ બધા તમે જુઓ મિત્રો છોકરા તો સારું કહેવાય એટલું બળ કર્યું નકર તો થાકી રહ્યા બધા. દેખાડી દીધા ત્રીજી ઘોડી દેખાડી દીધી. હવે કરો સેવ પાણીની પરબ પાણી મળી રહી છે. પોલીસ સ્ટાફ કર્મચારીઓ પગથિયા છે અહીંયા ગરમ સિંગ સવારમાં કેવો સરસ મજાનો વ્યૂ મળે છે પરિક્રમાની અંદર. જુઓ તમે ત્રીજી ઘોડી પાર કરી અને આ સવારનો સમય છે મિત્રો. પરિક્રમા
કૃષ્ણ ભગવાન મેં કદાચ આપણે ત્યાં પહોંચી ગયો છું એટલે મને એવું લાગે. મિત્રો શ્રવણની કાવડ એટલે મિત્રો શ્રવણે એના માતા પિતાને લઈ અને પરિક્રમા કરાવેલી છે, જે એના માટે એ જગ્યાએ શ્રવણની કાવડ પણ છે. મિત્રો લીલી પરિક્રમાની અંદર કેટલા દેવી દેવતાઓનો વાસ છે, જે 33 કરોડ દેવોનું લોકો બધા એવું કહે છે અને આપણે એવું પણ સાંભળેલું છે. આ તમે જોઈ રહ્યા છો શ્રવણની કાવડ, જે એક બાજુ એના માતા પિતાની જે કાવડ જે શ્રવણ લઈ અને જતો હતો અને પરિક્રમા કરાવી હતી ને એ કાવડ છે. આ હતી શ્રવણની કાવડ. હા, પરિક્રમની અંદર શ્રવણે કાવડ લઈને એના માતા પિતાને પરિક્રમા કરાવી હતી. શ્રવણ મિત્રો શ્રવણ કાવડ લઈને ફરતો હતો અને સેવા માતા પિતા એની કરતો અને દિવસે ડગલા ભરતો, રાતે નતો ભરતો. બમ બમ ભોલે. તમે જોઈ રહ્યા છો શિવજીના દર્શન કરી લો અને બમ બમ ભોલે. જય ભોલેનાથ, જય મહાદેવ. કોમેન્ટની અંદર લખજો મિત્રો. આજે તમારા માટે તો લીલી પરિક્રમાની અંદર આપણે પરિક્રમા કરી અને તમને દેખાડી રહ્યા છે શિવજીના પણ પરિક્રમાના દર્શન કરાયા. કોઈ આપણે એમના નથી કહેતા. તમે જુઓ મારી હાલત પહેલાં પરસેવાના રેપ જેપ થઈ ગયા છીએ અને ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. ખૂબ જ મિત્રો આપણે થાક્યા છીએ અમે તો. એટલું થાય. અંબાજી મંદિર છે અને રોપવેમાં જો લિફ્ટની અંદર બધા જઈ રહ્યા છે. ચાલુ છે. આ રીતની મિત્રો કંઈક લિફ્ટ હતી. પરિક્રમા સંપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો પહોંચી ગયા આપણે ફાઇનલી મિત્રો. આપણે મેં પરિક્રમાથી બહાર નીકળવી છે. બહાર હવે ખૂબ થાકી ગયા મિત્રો, માફ કરજો, કારણ કે થાકી ગયો તો એટલે તમારા માટે આપણે ગોળ દીવે જઈ શક્યા નથી અને આવી ગયા છીએ બહાર નીકળી ગયા છીએ, કારણ કે થાકી ગયા. હા, એકદમ હાલત મારી ખરાબ થઈ જાય, શરીરમાં અંદર કળતર આવી ગયું છે એટલે આવી ગયો છું બહાર. જોવો તો પરિક્રમા પૂરી મિત્રો. આભાર. જુઓ તમે, આભાર વિધિ અને પરિક્રમા એ પૂરી થાય છે. ગેટ બહાર નીકળવાનો છે.